નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કેસની ગુજરાતી વાત કરું રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ મૈયાના કોલ રેકોર્ડિંગમાં દલિત સમાજ અંગે વિવાદિત ટિપ્પણીનો મામલો કોલ રેકોર્ડિંગ વાયરલ થતા જિલ્લા પોલીસ વડા હેમકરસિંહ દ્વારા લીવ રિઝર્વ ખાતે બદલી કરાઈ હતી। ઓડિયો રેકોર્ડિંગને લઈને દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। દલિત સમાજના આગેવાનો ડુંગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। પીએસઆઈ સામે ગુનો નોંધવા માંગ કરી રહ્યા છે। પોલીસ ગુનો નહીં નોંધે ત્યાં સુધી દલિત સમાજ પોલીસ સ્ટેશન સામે અનજળનો ત્યાગ કરશે। પોલીસ દ્વારા માત્ર તપાસ અંગે ખાતરી આપવામાં આવી રહી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। આ ઘટના બન્યા પછી 13 તારીખે અમે એસપી સાહેબ હિમકર સાહેબને મળેલા અને કીધેલું કે સાહેબ આ જગજાહેર વસ્તુ છે, આખા સમાજનું અપમાન કર્યું છે। 50 લાખ ગુજરાતના 50 લાખ દલિતો નહીં પણ 35 કરોડ દલિતોનું અપમાન છે। આની સામે એફઆઈઆર નહીં થાય તો 2 દિવસમાં સાહેબે એવી ખાતરી આપી હતી 2 દિવસમાં હું જોવડાવું છું। એના 2 દિવસ પૂરા થયા એટલે 15 તારીખે વસંતભાઈ યુટ્યુબમાં વિડીયો નાખીને કીધું હતું કે અમે 15 તારીખે ડુંગર પોલીસ સ્ટેશનની સામે આવીને બેસી જાઉં, જ્યાં સુધી એફઆઈઆરની નકલ નહીં મળે ત્યાં સુધી અમે ઘરે જશું નહીં। અમે અહીંયા આવ્યા, સમાજના કહેવાતા 100 દલાલ ડાકલાઓ પણ આવ્યા હતા જે અહીંયા ખેલ પડીને વી ગયા છે, એની ચર્ચા નથી કરવી। પણ જેના ફોનમાંથી ઘટના બની છે એ અહીંયા સમાજ વચ્ચે મધુ સોંદરવા એમ કહેતો હતો કે હું ફરીશ નહીં, હું કાંઈ નહીં કરીશ, હું લેખિતમાં સોગંદનામું આપીશ, હું ફરિયાદ પાછી ખેંચી નહીં। કોઈ સંજોગોમાં બાબા સાહેબના સોગંદ ખેંચ કહેતો તો કલાકમાં ઘરે ગયો। પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે જ્યાં સુધી એફઆઈઆર નહીં મળે ત્યાં સુધી વસંતભાઈ ચાવડાએ જાહેર કર્યું છે કે તેઓ અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે। આ બાબતે જિજ્ઞેશભાઈ મેવાણીને ટેલિફોનિક ચર્ચા કરી છે અને એમને પણ કીધું છે ટૂંક સમયમાં જ એમના વોલ ઉપરથી એ વિડીયો પણ બનાવી રહ્યા છે એવી વાત થઈ છે। મારે આખા ગુજરાતના તમે મિત્રો કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, આ વિડીયોને શેર તો મધુભાઈ પહેલા મેં પણ મારી ફરિયાદ આપી છે અને હું મને ખાલી એવું કેમાં આવ્યું છે કે તમે સાક્ષી તરીકે નિવેદનમાં આવશે, એટલે મેં એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી મને ગઢવી સાહેબની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ અને એફઆઈઆરની નકલ નહીં મળે ત્યાં સુધી હું અણગળનો ત્યાગ કરીને બેઠું। બાકી સમાજ